નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે તમને સોલિસ 4415 હોર્સ પાવર વિશે માહિતી આપવા માટે જઈ રહ્યો છું. સોલિસ કંપનીનું 4415 હોર્સ પાવરનું ટ્રેક્ટર. આજે સોલિસ ટ્રેક્ટરની અંદર જાપાનીઝ યાનમાર ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જે ટેકનોલોજી અધર કંપની કરતાં સોલિસ ટ્રેક્ટરમાં શું ડિફરન્સ આવે છે, શું ફરક આવે છે, એના વિશે હું તમને બતાવીશ. સૌ પ્રથમ તો આપણે 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ. 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમમાં આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 જગ્યાએથી એન્જિનને ઠંડી હવા, એકદમ ઠંડી હવા રેડિએટરને મળે છે અને એન્જિનને મળે છે, જેના કારણે ટ્રેક્ટર ગરમ થવાના પ્રશ્નો ઊભા થતા નથી. તમે 36 કલાક 72 કલાક ટ્રેક્ટરને પ્લાવમાં ચલાવો અને પછી અહીંયા ઉપર હાથ રાખશો તો તમને એકદમ કુલર જેવી ઠંડી હવાનો અહેસાસ થશે. જે આજ સુધી ઇન્ડિયામાં જેટલી પણ કંપની ટ્રેક્ટર બનાવે છે તેને આ 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ આપેલી નથી. પહેલો મેઇન પોઈન્ટ છે, 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ અધર કંપનીએ આપેલી નથી. માત્ર ને માત્ર આપણે સોલિસ કંપની એક જ આ 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ આપે છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો પ્રોજેક્ટર ફોગ લેમ્પ જે હાઈ અને લો બીમમાં આપેલા છે, જ્યારે અધર કંપનીમાં પ્રોજેક્ટર ફોગ લેમ્પ આવતા નથી, કોઈ કંપની આપતી નથી. આ પ્રોજેક્ટર ફોગ લેમ્પ જે 20, 25, 50 લાખની કરોડની ગાડી છે એની અંદર આ યુઝ થાય છે. અને આ પ્રોજેક્ટર લેમ્પ માત્ર ને માત્ર સોલિસ કંપની એક જ શરૂઆત કરી છે અને સોલિસ કંપનીમાં જ પ્રોજેક્ટર હેડલેમ્પ ફોગ લેમ્પ આવે છે, જેનો પ્રકાશ લાંબે સુધી જાય છે અને એકદમ ક્લિયર દેખાય છે. કે જે 4 વ્હીલ રાતે ડ્રાઇવિંગ કરતા હોય ને 4 વ્હીલનો ફોક્સ જેવી રીતે આમ લાંબે સુધી પ્રકાશ ફેલાય છે અને દેખાય છે, એવી રીતે આપેલો છે. જ્યારે અધર કંપની આ પ્રોજેક્ટર ફોગ લેમ્પ આપતી નથી. એનાથી આગળ વાત કરીએ તો આ જે સફેદ લાઇટ દેખાય છે તે ડીએલઆર સિગ્નેચર લાઇટ આપેલી છે, જે અધર કંપની ડીએલઆર સિગ્નેચર લાઇટ આપતી નથી. એનો પર્પઝ એવો છે કે ડીએલઆર સિગ્નેચર રાત્રે ખેડૂત ઉપયોગ કરતો હોય, ખેતીમાં ચલાવતો હોય તો તેને રાત્રે આનો ડીએલઆર સિગ્નેચર લાઇટનો પ્રકાશ નાના ટાયર ઉપર બંને બાજુ પડે છે, જેનાથી બંને ટાયર એકદમ ક્લિયર દેખાય છે અને ટાયર નીચે કાંઈ આવતું નથી તે જોઈ શકે છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો આ સિંગલ પીસ બોનટ છે, જેને એક પુશ બટનથી ખોલી શકાય છે અને જે અપ થઈ જાય છે. જ્યારે સિંગલ પીસ બોનટ અધર કંપનીમાં આવે છે, પણ સોલિસ કંપનીએ જે એના ગેસ સ્પ્રિંગ જેક આપેલા છે, જે 2 જેક આપેલા છે, જ્યારે અધર કંપનીમાં માત્ર એક જ જેક આપેલો છે, જેનાથી બોનેટ વાઇબ્રેટ થાય છે. જ્યારે સોલિસ કંપનીએ 2 જેક આપેલા છે, જેના કારણે બોનેટ વાઇબ્રેટ ઓછું થાય છે અને લાંબા સમય સુધી બોનેટની આવરદામાં વધારો થાય છે. એનાથી આગળ વાત કરીએ આપણે તો એ ડ્રાય ટાઈપ ક્લીનર. જે ડ્રાય ટાઈપ ક્લીનર પ્રાઇમરી અને સેકન્ડરી ફિલ્ટર સાથે આપેલું છે. ડ્રાય ટાઈપ ફિલ્ટરનો મતલબ છે કે એન્જિનને એકદમ જરૂરિયાત મુજબ એકદમ ચોખ્ખી હવા પહોંચાડવી. તો સૌપ્રથમ ખેડૂત જ્યારે ખેતીની અંદર ટ્રેક્ટર ચલાવતો હોય ત્યારે જે કચરો આવતો હોય એ મોટો કચરો પ્રાઇમરી ફિલ્ટર સાથે અથડાઈને તરત જ નીચે પાછો પડી જાય છે, અને જ્યારે રજકણ ટાઈપનો કચરો જે છે એ આ ફિલ્ટરની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી ફિલ્ટર આપ્યા છે એમાં રોકાઈ જાય છે અને માત્ર ને માત્ર એકદમ ક્લીન અને ચોખ્ખી હવા એર ક્લીનર મારફતે એન્જિનને મળે છે અને એન્જિનની લાઈફમાં વધારો થાય છે અને એન્જિનને લાંબો સમય સુધી કાંઈ થતું નથી. એનાથી આગળ વાત કરીએ તો આ જાળી, જે રેડિએટર આગળ એક્સ્ટ્રા જાળી આપેલી છે, જો અધર કંપની આ એક્સટર્નલ જાળી દેતી નથી, જ્યારે માત્ર સોલિસ કંપની એક્સ્ટ્રા જાળી આપે છે. જે મોટો કચરો આવે તે જાળી સાથે રોકાય છે અને અહીંયાથી ગમે ત્યારે તમે સાફ કરી શકો છો અને ખોલીને પણ સાફ કરી શકો છો. જે કચરો રેડિએટરના ફિન્સમાં જતો રોકે છે, જેના કારણે રેડિએટર ઝડપથી લોક થતું નથી અને લાંબો સમય સુધી ચાલે છે અને ટ્રેક્ટર હીટિંગ પકડતું નથી. એનાથી આપણે આગળ વાત કરીએ તો બેટરી અધર કંપનીમાં ફ્રન્ટ બ્રેકેટ ઉપર આપેલી હોય છે, જ્યારે સોલિસ કંપનીએ ફ્રન્ટ બ્રેકેટની અંદર બેટરી ફિટ કરી છે કે જેથી બેટરી અને ફિલ્ટર વચ્ચે જગ્યા વધી જાય છે, જેથી આગળથી આવેલી ઠંડી હવા વધારે સ્પેસ, એટલે કે 100% ઠંડી હવા એન્જિનને રેડિએટરને મળે છે અને હીટિંગ થવા દેતું નથી. જ્યારે અધર કંપનીમાં ફ્રન્ટ બ્રેકેટ ઉપર બેટરી અહીંયા સુધી આવી જાય છે અને ઉપર ફિલ્ટર ગેપ ઓછો હોય છે,
જેના કારણે ઠંડી હવા ઓછા પ્રમાણમાં મળે છે અને ટ્રેક્ટર હીટિંગ થવાના પ્રોબ્લેમ ઊભા થાય છે. એનાથી આગળ વાત કરીએ તો ફ્રન્ટ બેકેટ 55 કિલોનું ફ્રન્ટ વેઇટ કંપની ફિટેડ આપેલું છે, જ્યારે અધર કંપનીમાં આ વેઇટ આપતું નથી, જેને એક્સ્ટ્રા કસ્ટમરે ખરીદી 5-7 હજારનું ખરીદીને એક્સ્ટ્રા ફિટ કરવું પડે છે, જે એક્સટર્નલ એસેસરીઝમાં ગણે છે. જ્યારે સોલિસ માત્ર એક કંપની એવી છે કે જે કંપની ફિટેડ ફ્રન્ટ વેઇટ આપે છે. એનાથી આગળ વાત કરીએ તો ફ્રન્ટ એક્સલ હેવી મટીરિયલમાંથી અને સિંગલ પીસમાંથી પાવર સ્ટીરિંગ સાથે ટૂંકા ટનમાં વળી જાય એવી રીતની આપેલી છે. એનાથી આગળ વાત કરીએ આપણે તો મેઇન વસ્તુ આવે છે હાઇડ્રોલિક પંપ અને પાવર સ્ટીરિંગ પંપ. અધર કંપનીમાં હાઇડ્રોલિક પંપ અને પાવર સ્ટીરિંગ પંપ બે ભેગો એટલે કે ટેન્ડમ પંપ જેને કહેવામાં આવે છે, ટેન્ડમ પંપ આપેલો હોય છે કે ગમે ત્યારે ખરાબ થાય, એક પંપ પાવર સ્ટીરિંગ ખરાબ થયો તો એને આખો પંપ હાઇડ્રોલિક પંપ અને પાવર સ્ટીરિંગ પંપ બે બદલવો પડે છે, જેની કોસ્ટ અને કિંમત વધી જાય છે. જ્યારે સોલિસ કંપનીએ કસ્ટમરને ખર્ચો ઓછો થાય એને ધ્યાનમાં રાખી અને પાવર સ્ટીરિંગ પંપ અને હાઇડ્રોલિક પંપ બંને અલગ આપ્યા છે, જેથી એક પંપ ખરાબ થયો હોય તો એક પંપ તમે બદલી શકો છો, જે કસ્ટમરને ખર્ચ ઓછો થાય છે અને ઝડપી ચાલુ થઈ જાય છે. એનાથી આગળ વાત કરીએ તો E3 ટેકનોલોજી સિરીઝનો મતલબ છે એક્સ્ટ્રા પાવર, એક્સ્ટ્રા માઇલેજ ને એક્સ્ટ્રા ટોર્ક. એનો મતલબ એવો થાય છે કે અધર કંપનીના જે રેટેડ આરપીએમ રહ્યા 2100, 2200, 2500 કે 2700 આપેલા છે, જ્યારે સોલિસ કંપનીએ E3 ટેકનોલોજી યુઝ કરી અને રેટેડ આરપીએમ 2000 લઈ આવ્યા છે. 2000 આરપીએમ અને 2200 આરપીએમ 200 આરપીએમનો ડિફરન્સ પડે છે. અધર કંપનીમાં 1 મિનિટમાં 2200 આરપીએમ એન્જિન આંટા ફરે છે, જ્યારે આપણે સોલિસ કંપનીમાં 2000 આંટા ફરે છે. જે 200 આંટા અધર કંપનીમાં વધારે એન્જિન આંટા ફરે છે એટલે એને 200 વખત ડીઝલ વધારે ફોડવાનું થાય છે, જ્યારે સોલિસમાં 200 વખત ડીઝલનો સ્પ્રે ઓછો કરવાનો થાય છે, જેનાથી એક્સ્ટ્રા માઇલેજ મળે છે, એક્સ્ટ્રા ડીઝલની બચત થાય છે. અને રહી વાત પાવરની, એનો પાવર કે અધર કંપનીમાં 45 હોર્સ પાવરના ટ્રેક્ટરની અંદર 2779 સીસી એન્જિનનું 2479 સીસી અથવા 27 સીસીનું એન્જિન આવે છે, જ્યારે સોલિસ કંપનીમાં 2900 સીસીનું એન્જિન આપેલું છે, જે અધર કંપનીની કમ્પેરિઝનમાં 200 થી 300 સીસી એન્જિન વધુ મોટું આપે છે, જેનાથી ખેડૂત ખેતીની અંદર ઉપયોગ કરતો હોય તો એનું ટ્રેક્ટર દબાતું નથી, જેના કારણે દબાય નહીં એટલે એવરેજ અને તાકાત પૂરેપૂરી મળે છે. જ્યારે આપણા સોલિસ ટ્રેક્ટરની અંદર 2000 આરપીએમે એન્જિનને જે 42-43 હોર્સ પાવર કે 45 હોર્સ પાવરની ટ્રેક્ટર એન્જિન તાકાત આપતું હોય એ એક્સ્ટ્રા એનો ટોર્ક જે એની તાકાત છે એ વધી જાય છે. આનો ટોર્ક છે 199.79 છે, જે 200નો ટોર્ક પૂરેપૂરો ગણાય છે. જ્યારે અધર કંપનીના ટોર્કની કમ્પેરિઝન કરો તો સાહેબ 160 થી માંડીને 180 એ ટોર્ક પૂરો થઈ જાય છે, જે આપણી ટેકનોલોજી જાપાનની ટેકનોલોજીમાં એક્સ્ટ્રા આપેલું છે, જેનાથી ટ્રેક્ટરની તાકાત, ટ્રેક્ટરની એવરેજ અને પાવરફુલ એન્જિન E3 ટેકનોલોજીમાં આપણને જોવા મળે છે. હવે એનાથી આગળ વાત કરીએ તો પ્લેટફોર્મ ફ્લેટ આપેલું છે, જ્યારે અધર કંપનીમાં ગિયરબોક્સ ઊંચો હોય છે, ફૂટરેસ નીચા હોય છે, એટલે ડ્રાઈવર જે સીટિંગ ઉપર બેસીને ડ્રાઇવિંગ કરતો હોય તો એને પગ રાખવામાં અગવડતા થતી હોય છે. જ્યારે આ પ્લેટફોર્મ ફ્લેટ આપેલું છે તો ડ્રાઈવરને કોઈ તકલીફ થતી નથી. આ એક્સિલેટર છે જે 4 વ્હીલમાં આવે છે એ ટાઈપનું આખો પગ સપોર્ટ કરે એ રીતનું આપેલું છે, જ્યારે અધર કંપનીમાં નાનું એવું ચપલું આપેલું હોય છે જે કમ્ફર્ટેબલ રહેતું નથી. બ્રેક ઓઇલ બ્રેક આપેલી છે, OIB આપેલું છે, જે કમ્ફર્ટેબલ રીતે પગ આપણે આસાનીથી એક્સિલેટર ઉપરથી બ્રેક ઉપર લઈ જઈ શકાય છે, જે પગ ઊંચો નીચો કરવાની જરૂરિયાત પડતી નથી. એનાથી આગળ વાત કરીએ તો એ ટેલ લાઇટ જે LED લાઇટ સાથે આપેલી છે અને હેવી મટીરિયલમાંથી બનાવેલી છે. એનાથી આગળ વાત કરીએ તો એ ફેન્ડર પણ હેવી અને મજબૂત બનાવેલા છે, હેવી ગેજમાંથી બનાવેલા છે અને એકદમ મજબૂતાઈ સાથે સેફ્ટી ગાર્ડ સાથે આપેલા છે, જે અધર કંપનીમાં આપણને સેફ્ટી ગાર્ડ મળતું નથી, જ્યારે સોલિસ કંપનીમાં આપણને સેફ્ટી ગાર્ડ મળી રહે છે. એનાથી આગળ વાત કરીએ તો આ વ્હીલ પ્લેટનો કલર, જે વ્હીલ પ્લેટમાં પેન્ટ કંપની આપેલો છે એ વોટર રસ્ટેડ આપેલો છે. વોટર રસ્ટેડનો મતલબ એવો થાય છે કે લાંબા ટાઈમ સુધી આને કાટ લાગતો નથી, વોટર રસ્ટેડ એટલા માટે કહેવામાં આવ્યો છે, જે અધર કંપની સાદો કલર આપે છે જેમાં જંગ કાટ જલ્દી લાગી જાય છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો નાનામાં નાની બાબત છે, જે કંપની ફિટેડ નંબર પ્લેટ કંપની સાથે આપે છે અને લાઇટ સાથે આપે છે, જે અધર કંપનીમાં આ વસ્તુ આપણને જોવા મળતી નથી.
એનાથી આગળ વાત કરીએ તો હાઇડ્રોલિક સોલિસ કંપનીમાં હાઇડ્રોટ્રોનિક્સ કંપનીનું વધારે સ્ટેપવાળી એડીડીસી કંટ્રોલવાળી ડબલ લિફ્ટ સાથે હાઇડ્રોલિક આપેલી છે, જે હાઇડ્રોલિકની કેપેસિટી 2000 કિલો વજન ઉચકવાની છે, જ્યારે અધર કંપનીની કમ્પેરિઝનમાં તમે ગણતરી કરો સાહેબ તો અધર કંપનીના 45 હોર્સપાવરના ટ્રેક્ટરમાં 1600 થી 1800 કેજીની હાઇડ્રોલિક આવે છે, જ્યારે માત્ર ને માત્ર સોલિસ કંપનીની અંદર આપણને 2000 કિલોની કેપેસિટી વાળી હાઇડ્રોલિક મળશે. એનાથી આગળ વાત કરીએ 3 પોઈન્ટ લિંકેજની, તો 3 પોઈન્ટ લિંકેજની અંદર સ્ટે બાર આપેલા છે, જે તમે તમારી જરૂરિયાત મુજબ જે પ્લે સેટ કરવી હોય સેટ કરીને ઉપયોગ કરી શકો છો. જ્યારે અધર કંપનીમાં ચેન આપેલી હોય છે, જે ચેન એક ચોમાસું જાય કે કિચડમાં ટ્રેક્ટર ચાલતું હોય તો આંટા ખરાબ થાય અને 1 વર્ષની અંદર એ ફેલ થઈ જાય છે અને કસ્ટમરને નવી નાખવી પડે છે. જ્યારે સોલિસ કંપનીમાં સ્ટે બાર આપેલા છે, જે લોંગ ટાઈમ સુધી ખરાબ થતા નથી, એને અનુસંધાનમાં કંપનીએ સ્ટે બાર આપેલા છે. એનાથી આગળ વાત કરીએ આ સેન્સર, તો સૌપ્રથમ અધર કંપનીમાં તમે સાહેબ જોતા હશો કે એમાં 1 પોઈન્ટ આપેલો હોય છે કે 2 પોઈન્ટ આપેલા હોય છે, જ્યારે સોલિસ કંપનીએ 3 પોઈન્ટ અને હવે પછીના જે નવા મોડલ છે એમાં 4 પોઈન્ટ સેન્સિંગ માટેના કરી નાખ્યા છે, જે ખેડૂતને જમીન અનુસાર જેવા સેન્સિંગની જરૂર પડે એ પ્રમાણે પોચી જમીન છે, રેતાળ જમીન છે, થોડી કઠણ જમીન છે, એથી હાર્ડ જમીન છે, એ પ્રમાણે એડજસ્ટ કરી અને સેન્સિંગ પોઈન્ટમાં ટોપલીન રાખી અને ખેડૂત આસાનીથી ખેડાણ કરી શકે છે. એનાથી આગળ એક મહત્વની બાબત કે જે ડીસીવી વાલ્વ આપવામાં આવેલો છે, જે રિવર્સેબલ પ્લાવ પલટી માટે, લેઝર લેવર માટે, ટેલર ડમ્પિંગ માટે આપેલો છે, જે મેડ ઇન જર્મન કંપનીનો વાલ્વ છે. જર્મન કંપનીનો છે, ડબલ એક્ટિંગ અને સિંગલ એક્ટિંગમાં એક વાલ્વ કામ કરે છે. તમારે ટેલરને ડમ્પિંગ કરાવવું હોય તો એમાં એક પાઇપમાં ટેલરનો ઉપયોગ કરીને ટેલર ડમ્પિંગ કરાવી શકો છો. રિવર્સેબલ પ્લાવનો ઉપયોગ કર્યો હોય તો બંને પાઇપમાં પાઇપનું જોડાણ કરી અને તમે રિવર્સેબલ પ્લાવનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી આગળ વાત કરીએ તો સ્ટોપલિન છે, ડ્રોબાર છે, હુક છે, કંપની ફિટેડ આપે છે. હવે એનાથી આપણે આગળ જઈએ અને આગળ વાત કરીએ તો સૌપ્રથમ કંપનીએ હેન્ડલ બાર આપેલું છે, જે ટ્રેક્ટરમાં ચડવા માટે બહુ ઉપયોગી છે. 1 સ્ટેપ આપી અને જે અધર કંપનીમાં હેન્ડલ બાર જોવા મળતું નથી, જેમ ડ્રાઈવરને હેન્ડલ પકડીને વાંકું વળવું પડે છે, પરંતુ સોલિસ કંપનીએ હેન્ડલ બાર આપેલું છે, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી ઉપર ચડી શકો છો અને એકદમ આરામથી ઉપર બેસી શકાય છે. એનાથી આગળ વાત કરીએ તો સીટિંગ એકદમ અપ ડાઉન, આગળ પાછળ, ઉપર નીચે થઈ શકે એવી રીતની એડજસ્ટેબલ સીટ આપેલી છે. ગિયર આપેલા છે, રનિંગ ગિયર આપેલા છે, હાઈ લો અને રિવર્સ ગિયર આ બાજુ આપેલા છે, જે કોઈ જગ્યાએ કોઈ પણ અડચણ વગર ગમે એમ રીતે તમે શિફ્ટિંગ કરીને ગમે એ ગિયરમાં ઉપયોગ કરી શકો છો. ડીસી લીવર અને પીસી લીવરનો તમે પણ વાંકું વળવું નથી પડતું, સીટ ઉપર બેઠા બેઠા આરામથી તમે વર્કિંગ કરાવી શકો છો. એનાથી આગળ વાત કરીએ ટ્રાન્સમિશનની, તો 10+5 ગિયરબોક્સ ટ્રાન્સમિશન આપેલું છે, જેમાં 10 હાઈના ગિયર છે, 5 હાઈના ગિયર છે, 5 લોના ગિયર છે અને 5 રિવર્સના છે. 10+5 15 ગિયરનું આ ટ્રેક્ટર સોલિસ કંપની આપે છે, જ્યારે અધર કંપનીમાં તમને 8+2 એટલે કે 10 ગિયરનું ટ્રાન્સમિશન મળશે, જ્યારે સોલિસ કંપનીમાં 15 ગિયર ટ્રાન્સમિશન આપણને જોવા મળશે. એનાથી આગળ વાત કરીએ તો એ ડિજિટલ ડેશબોર્ડ આપેલું છે, જે એકદમ 4 વ્હીલમાં આવે એ ટાઈપનું આપેલા છે, બધા ઓપ્શન સાથે છે. તમારે એર ક્લીનર ચોકઅપ થઈ ગયું હોય તો એની ઇન્ડિકેટર કરે છે અને લાઇટ પણ બતાવે છે. એમાં ફ્યુલ ગેજ છે, આરપીએમ મીટર છે, ટેમ્પરેચર મીટર આપેલું છે, ઘડિયાળ આપેલી છે, બધી જ વસ્તુ, બેટરીનું નિશાન છે, ટોટલ વસ્તુનો નજરે દેખાઈ આવે છે. અને 4 વ્હીલમાં જેવી રીતે ઇગ્નિશન સ્વિચ હાઈ લો માટેની બીમ માટેની આવે છે, એ ટાઈપની એકદમ 4 વ્હીલ ટાઈપનું ફ્યુચર આપેલું છે, જેનાથી તમે હાઈ અને લોમાં કરી શકો છો. એનાથી આગળ વાત કરીએ આપણે તો સાહેબ 5 વર્ષ અથવા 5000 કલાકની વોરંટી છે, જે અધર કંપનીમાં તમને 5 વર્ષની વોરંટી મળશે, પણ
5 વર્ષની વોરંટીમાં એન્જિન, ગિયરબોક્સ, ટ્રાન્સમિશન અને હાઇડ્રોલિકનો સમાવેશ થાય છે. અધર કંપનીમાં 5 વોરંટી મળશે, પણ એમાં ટર્મ એન્ડ કન્ડિશન લખેલું આવશે, જ્યારે સોલિસ કંપનીમાં ટર્મ એન્ડ કન્ડિશન લખેલું આવતું નથી. જે પૂરેપૂરી તમને 5000 કલાક અથવા 5 વર્ષની પૂરેપૂરી વોરંટી મળે છે. અને મેઇન વસ્તુ એક છે સર્વિસ, ટ્રેક્ટરની સર્વિસ. કે ટ્રેક્ટરની સર્વિસમાં સોલિસ કંપની પહેલી 50 કલાકે અને પછી દર 500 કલાકે સર્વિસ ઇન્ટરવલ આપેલો છે. જ્યારે અધર કંપનીની અંદર તમને પહેલી 50 કલાકે અને પછી 250, 500, 750 એવી રીતે 250, 300 કલાકે ઇન્ટરવલ છે. જે તમારે 5 વર્ષની અંદર અધર કંપનીમાં 21 વખત ટ્રેક્ટર સર્વિસ કરવાનું થાય છે, અને સોલિસ કંપનીની અંદર માત્ર તમારે 11 વખત સર્વિસ કરવાનું થાય છે. જે 5 વર્ષની અંદર 10 વખતનો ડિફરન્સ પડે છે. માની લો કે એક સર્વિસમાં તમે 4-4.5 હજારનો ખર્ચો કરતા હોય તો ખેડૂત મિત્રને 40-45 હજારનો મેઇન બેનિફિટ મળી જાય છે. એનાથી ટ્રાન્સમિશન ઓઇલની વાત કરીએ તો ટ્રાન્સમિશન ઓઇલમાં કંપની 5000 કલાકની અંદર પહેલી સર્વિસ 1000, પછી 3000 અને પછી 5000. 5 વર્ષમાં 3 વખત ટ્રાન્સમિશન ઓઇલ ચેન્જ કરવાનું કહે છે, જ્યારે અધર કંપની દર 1000 કલાકે ચેન્જ ઓઇલ કરવાનું કહે છે. જે આપણા સોલિસ કંપનીમાં 2 વખત સર્વિસ ઓછી કરવાની થાય છે, જેનો કસ્ટમરને મોટામાં મોટો બેનિફિટ થાય છે. એટલે કે માની લો કે 80-85 હજારનો મેઇન ફાયદો થઈ જાય છે ઓઇલમાં જ, માત્ર ને માત્ર. એ સિવાય પછી આપણને જે ડીઝલ એવરેજમાં જે ફાયદો થાય છે, પછી કંપની ફિટેડ વેઇટ આપે છે 5000નો, એ ફાયદો થાય છે. જર્મન કંપનીનો વાલ આપે છે, એમાં બેનિફિટ થાય છે. ટ્રેક્ટરનો વજન, કે એ વજનમાં પણ 250-300 કિલોનો વજન ટ્રેક્ટર અધર કંપની કરતાં વધારે આપે છે, એમાં પણ બેનિફિટ થાય છે. તો ખેડૂત મિત્રો, તમને સોલિસ ટ્રેક્ટર કેવું લાગ્યું તેના વિશે જણાવજો. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.